જય માતાજી દોસ્તો, ગુડ મોર્નિંગ। આ જે દેખાની પ્લાન્ટ છે, પ્લાન્ટમાં ગાડી એન્ટ્રી તો રાતે 3 વાગે થઈ ગઈ હતી। રાતે 3 વાગે એન્ટ્રી થઈ ગઈ હતી। આ હું છે અત્યારે સેમ્પલ દેવા જાઉં છું। જો આ પ્લાન્ટ છે, ઝાડવાનું વાડવાનું આમ કંપનીમાં તો ઝાડવા હોય જ તે। જો પ્લાન્ટ સેમ્પલ એ કોલસાની જે ઓલું છે ને શેડ, એ કોલસાનો શેડ છે। કોલસાની ગાડીઓ અહીંયા ખાલી થાય। ગાડીઓ છે, જો દોસ્તો ગાડી આ સેમ્પલ માટે આવી ગઈ છે। આમાંથી હું છે 2 માલ ભરેલો છે। 2માંથી 5-5 નંગ ગોટા કાઢી લે, 2માંથી 5-5 રોલ કાઢીને લઈ જાય, પછી સેમ્પલમાં છે। સેમ્પલ પાસ થાય પછી ગાડી ખાલી થાય। ને આ જો આપણે કહેતા હતા ને પેટી ખરી, બાકી પેઢી નથી, કેમ કે અંદર હું જાળી મારેલી હોય એટલે એમ કંઈ વાંધો આવે નહીં। જો માલ હરી જવા શું લેવા ખબર છે, એટલે આડો હરખો લાગે નહીં। આ એટલે ઓલા રીતનો માલ હતો શું છે, બંધ લાગી જાય હરખો, બંધ લાગ્યો નહીં ને એમાં પાછળ એ આગળ પાછળથી દેખાય છે બોક્સ હરી ગયો નહીં। આ જો 2 સેમ્પલ કાઢ્યા, બરાબર। ધોળી પટ્ટી અલગ માલ છે, લીલી પટ્ટી એ અલગ માલ છે। 2માંથી 5-5 દડા દેવાના। એ સેમ્પલ કરીને આવે પછી સેમ્પલ પાસ થાય પછી ગાડી ખાલી થાય આપણી ગાડી। આ મોટા દડા છે, આ નાના દડા છે। સેમ્પલ તો અપાઈ ગયું છે। હવે નાસ્તા પાણી કરી આવી, કેમ કે આખી રાત ગાડી આવી, આખી રાત અડધી રાત 3-4 વાગી જતા, ભૂખ લાગી ગઈ છે। નાસ્તો લઈ આવી, પાછું લેતા નાખો નહીં બધા પાણીની બોટલ લેતો જાઓ। સેમ્પલવાળો ભાઈ તો છે ને વિમલ ખાતો નથી, નકર તો એને જ વિમલ કરવી હતી, વહેલા સેમ્પલ લઈને આવે ને આમ। જો ગાડી જે કરેલી છે 1, 2, 3 ને 2 ગાડી અહીંયા હતી લાઈનમાં, એ વહી ગઈ। 5 ગાડી છે। આ કોલસાનો પ્લાન્ટ છે, એટલે અહીંયા કોલસો ખાલી થાય એમ, ગમે ત્યારે આવો ત્યારે અહીંયા વહી આવવાનું, અહીંયા કોલસો ખાલી થાય। નાસ્તામાં તો સમોસા મળ્યા, સમોસા ને ચા, અને ઇમરજન્સી નાસ્તો આપણી પાસે છે જ, એમાંથી એક પેકેટ લઈ લઈ। આલુ છે અને ચા, આ નાસ્તો હું સવારનો નાસ્તા પાણી તો આપણે કરી લીધા છે। સમોસા ને તીખી સેવ, આલુ સેવ નહીં પણ સેવ જેવું હતું કંઈક તીખું, ખાઈ લીધું છે। અને વાત એ છે કે જો હું જ્યારે ગાડી શીખતો હતો ને, ગાડી આવડી ગઈ હતી, ગાડી હાંકવા મળ્યો હતો, ત્યારે અમારા કુટુંબમાંથી એક ભાઈએ મને કીધું, મને કે આ ધંધો ન કરાય। આ ધંધો કોનો હોય કે ઝાકુમ હોય, ગુંડો હોય, પછી આમ 2 નંબરના ધંધા કરતો હોય, મતલબ બાધુડો હોય, એનું આ કામ છે કે આવો ધંધો હોય કે તારે ન કરાય। તો મને એ વિચારીને એમ કીધું હતું કે તું ભણવામાં હોશિયાર, કેમ કે મારે 12મામાં 70% આવેલા હતા, ભણવામાં હોશિયાર એટલે તારે કે નોકરી કરવી હતી એમ। પછી ત્યારે મેં કંઈ કીધું નહોતું એને, પછી મેં નહીં ભાઈ હવે પછી આમ છે તેમ છે, મારે નોકરી નથી કરવી, મારે ગાડી જ આપવી છે। પછી એ સમય વયો ગયો, 2-2.5 વર્ષ પહેલાં એ મને જે કીધું હતું કે આ ન કરાય, એ ભાઈ પોતે મહિનાથી પહેલાં મારી પાસે મને કીધું કે મારા છોકરાને ગાડી શીખવાડી દે, મારા છોકરાને ગાડી શીખવાડી દે, કે એને ભલે ગાડી આપતો હોય। કે કહેવાનો મતલબ શું છે કે સમય બદલાય એમ, સમયે વસ્તુની કિંમત થાય, સમયે માણાની કિંમત થાય। નકર જે ભાઈ એમ કહે કે આ ઝાકુમનો ધંધો કહેવાય, તો ભાઈ તો તમે હોલો તમારા છોકરાને મેં કહો છો હે। આ તો આપણે શું છે, નામ તો કોઈને દેવું નથી, મતલબ આવી હકીકત મારે આવી ઘટના બની ગઈ એમ। અમારા કુટુંબના જે ભાઈ છે એનું નામ નથી દેવું કોઈને। જો સેમ્પલ તો બસ થઈ ગયું છે, સેમ્પલવાળો અંદર દડા મેં 10 ને 10, 20 દડા મૂકી ગયો। હવે એનો ફોન એવો છે કે ગોડાઉને આવવા જાઓ, સાલી બોક્સ જે પાછળ છે ને એ ગોડાઉન ઉતરશે, બીજા 199 છે ને એ બીજા સ્ટોરે ઉતરશે, 2 અલગ અલગ સ્ટોરે માલ ઉતરે। પાછળ છે લાડો બાંધેલું છે, તો પાલ લેવાનો માલ છે એટલે વાંધો ન આવે। 2 ગાડીના જે સેમ્પલ નથી પાસ છે, થોડી પહેલાંની આવેલી છે, પણ સેમ્પલ મેં હારી દીધા, એના પાસ નથી, મારું સેમ્પલ પાસ થઈ ગયું। ધીમે ધીમે જવા દઈએ। આ દુકાનનો નાસ્તો લેવા આવ્યો હતો, દેખાને પતરાવાળો,
દુકાન છે અહીંયા સમોસા ને ચા ને એવું મળે. બહુ મોટો છે આ કેળો પ્લાન્ટ છે. જો કેળો પ્લાન્ટ છે. કેમ્પાણા ગુલાબી ફૂલ, કેસરી ફૂલ, પીળા કેસરી જેવા. આ જો આ કેન્ટીન છે. આ કંઈ ઓફિસ નથી સાહેબોની, આ કેન્ટીન બને આ રીતની ડિઝાઇન લખી. આ કેન્ટીન છે. હજી ગાડી તો ખાલી થઈ નથી, હજી 2 ગાડી પછી વારો છે. હવે ઓલા સુપરવાઇઝરને પૂછ્યું પણ એ કહે છે ખાલી કરી દેવું. કરી દે તારે હાશું કહેવાય. માતાજીને લાઇટ ચાલુ કરી દીધી છે. અહીંયા શું છે, અગરબત્તી કરવાની મનાઈ છે. મિલમાં અગરબત્તી ન કરવા દે. આપણે નવરા વ્યા છીએ, હજી ખાવા જવું છે પણ હવે ગાડી પૂછવું પડશે લગાડશે કે શું છે. કેમ કે જમવા વયો જાય તો પાછા મને ગોત છે ક્યાં ગયો એમ. ગાડી બાડી ખાલી થઈ જાય પછી જમવા જવું છે. જો દોસ્તો આયા ગાડી લગાવી કીધું ને, આયા ગાડી ખાલી થાય આપણે. ગાડી તો ખાલી થઈ ગઈ છે એટલે કાંટે જ આવશો કાંટો કરાવવા. કાંટો કરાવીને જ્યાં ત્યાં બિલ્ટી આપી દે, મતલબ સિક્કો મારે જવા જો. આ જે દેખાય ને કાંટો છે, કાંટો કરવાનો. હવે દોસ્તો ખાઈ તો લીધું છે, ખાઈ પીને હવે ભરવાનો ઓર્ડર છે. અત્યારે ભરવા જવાનું છે. વાગી જશે 10:15 છે, 10:30 થઈ ગયા છે. ધીમે ધીમે ભરવા જવા દો. તો દોસ્તો અત્યારે હું છે સાણંદ બાયપાસમાં હું છું. આ સાણંદ બાયપાસ રસ્તો છે. હવે અહીંયા કાસબો હતો, કાસબો મરી નો એટલે લઈ આ જુઓ. આને સાઈડમાં મૂકી દઈ લઈને. આને કે રસ્તામાં કોઈક મારી નાખશે. એ જો ગોતો મરી ગયો. જો રોડમાં બીજો કંઈ નહીં, મોટા વાહનવાળા આવે એટલે ફડાકો કરતા જાય. આ બ્લોક એ હતો રસ્તામાં, આપણે સાઈડમાં મૂકી દીધો. હાલો દોસ્તો, તો હવે નવા બ્લોગમાં મળશું પાછા. કેમ કે હજી મારે અહીંથી કિલોમીટર ઘણા કાપવાના છે એટલે નવા વ્લોગમાં ફરી પાછા મળીશું. અત્યારે વાગી જશે 12.